જય મુરલીધર મિત્રો, અત્યારે જો ભેંસો આમાં સરી રહ્યું છે કારણ કે આ હંધે સુકાઈ ગયું હતું મિત્રો, પણ વરસાદના કારણે પાછું આમાં લીલું લીલું થવા મળી છે. આજે ફૂમક્યું કોળ્યું છે તો તારે આપણી ભેંસું લુખારી લે છે. તો મિત્રો અત્યારે ઝાલાખંડની અંદર ભેંસ્યું છે, એકથી એક બળી કરશે પણ આગ્યું છે મિત્રો. તો જો આપણી ટોપલ છે, ટોપલ જો કેમ પણ આપણી ટોપલ આ ટોપલ છે. ટોપલની પાછળ એની માં છે ને એની પાછળ નાનેક છે ને એની પાછળ એક આખડાઈ બીજી છે. તો એ એક ખડાઈ બીજી છે, બીજી ટોટલ એક જ ભેંસનો નોર છે. મારી પાસે ઢીંગા નામની ભેંસ છે, આ ખડાઈ ઢીંગલની છે, આ એની ખડાઈની ખડાઈ છે. ઓલા આપણે જે બતાવી રહી છે એ ટોટલ મારી પાસે ઢંગલની ભેંસું અત્યારે હાલમાં 100 ખડાઈ હશે. પછી એની 7મી પેઢી સુધી છે મિત્રો. મારી પાસે 28-30 વર્ષની ઉંમર ધરાવતી ભેંસ છે. એ હું ઘેરે જ રાખું છું દર્શક મિત્રો. તો કારણ કે એના ગટ પણ ફાળવાના છે આપણે, તો એ ભેંસ આપણી ઘેરે રાખવી છે. તો ખાસ કરીને કોમેન્ટ કરજો આપણી જાફરાબાદી બફેલો કેવી લાગી છે, અને હું તમને એકથી એક બળકર બતાડું. જુઓ આ છે ઢીંગાની 7મી પેઢીની છે, આ 1032ની છે. પછી આયતી એની 3જી પેઢીની છે ઢીંગલની ખડાઈની ખડાઈ. પણ આમાં કેવું હતું મિત્રો, આપણે એક તો બુલનો અભાવના કારણે મારી પાસે જાફરાવાથી બુલ લઘરા નામનો બુલ હતો મિત્રો, એ મેં વેચી આપ્યો હતો. કારણ કે થોડીક પૈસાની ખેંચતાણના કારણે મેં વેચી દીધો. પછી મારી પાસે કોઈ પણ બુલ નહોતો, તો મેં એક કોળી પટેલના બુલ યુઝ કરવાથી આવું રિઝલ્ટ આવ્યું છે. તો મિત્રો ખાસ કરીને તમને કહેવા માગું છું કે તમારી જાતવાન ભેંસોની અંદર એવો મિત્રો કોઈ બુલ યુઝ ન કરવો કે નસલ બગડી જાય. જો આ પાડી મારે હાવ ખરાબ થઈ ગઈ, નકરી એની માં 1 નંબર હતી. જો હવે મારે આ જે પાડી છે એ આપણે નાનેક નામની ભેંસ છે, એની પાડી છે. તો મિત્રો હજી આ 2 વર્ષની તે થઈ છે. તો તે મિત્રો એની કરતાં આ જો આની કરતાં હાઈફાઈ ને મોટી તૂત થઈ ગઈ છે. તો મિત્રો બહુ આઈડિયા અમને આવશે. ખાસ કરીને બીજી મેં તમને 1032નું રિઝલ્ટ બતાવું મિત્રો. આ છે 10,032નું રિઝલ્ટ. તો આ મિત્રો હજી 2-2.5 વર્ષની થઈ છે. તો આ પણ 1 નંબર છે, એમાં કાંઈ ઘટે નહીં. 32 નંબરને ખડલી કેવી છે, 32 નંબરને નામ 32 નંબર જ આપેલું છે મિત્રો. તો કેવી છે કોમેન્ટ કરજો, ને કોકને એમ લાગે પાડો જ છે જોઈ જુઓ મિત્રો. ખાસ કરીને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં કેવી લાગે છે. અને મિત્રો ટોપ જ છે થયું, પણ અમુક વધારે વિશેષતાવાળી હોય. તો ખાસ કરીને આ જે આપણે ટોપલ છે, આ ટોપલની બેન છે, ને આ એની પાછળ જે બતાવી છે ભગર, એ ટોપલની માં છે. ઓલા પણ જે ટોપલ છે, પછી ટોપલની બેન ઉપર જે સરી રહી છે એ ટોપલની બેન ને તિલક ને સંતૂર 3 ખડાયા ઉપર સરી રહ્યા છે મિત્રો. તો આપણે આ ખડાઈ કેવી લાગી છે મિત્રો. આમ જો આના શીંગડા છે ને એકદમ ધોબા સાપ છે મિત્રો. અને જો પાછળ એની માં આવી રહી, એની માં છે. પછી ઓલા પણ એક ગદી, અને મારી પાસે એકથી એક બળકર છે જાફરાબાદી ભેંસું. તો મિત્રો કોમેન્ટ કરજો આપણી જાફરાબાદી ભેંસું કેવું લાગી. ને તારા વીડમાં જો આ સુકાઈ ગયું છે મિત્રો ખડ, પણ એની અંદર હવે જે કૂપળિયું નીકળ્યું છે ને એ બીજું આપણે નથી શાળામાં ખડ થતું, યા ઘાવરિયા ખડ કહેવાય મિત્રો. આ ઘાવરિયું ખડ કહેવાય. હંધો આને વરસાદારે કોઈ લેના દેના નહીં. આને શાળો ઢળે એટલે પછી આ બહુ કોળે મિત્રો. આવડો આ ખડ છે, પછી આપણે તમને ખબર હોય તો વાંદર પૂછવું ને એવું બહુ કોળે મિત્રો. તો ખાસ કરીને કોમેન્ટ કરજો આપણી જાફરાબાદી ભેંસું કેવું લાગ્યું. અને મિત્રો અમને સાથ સપોર્ટ આપજો. તમારા સાથ સપોર્ટથી અમે આગળ વધી શકીશું. તો જય દ્વારકાધીશ.